હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું નાના બાળકોમાં કઈ ટૂથપેસ્ટ અને કયું ટૂથબ્રશ વાપરવું જોઈએ. બાળકોમાં યોગ્ય બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. સવાર સાંજ 2 મિનિટ સુધી બ્રશ કરાવવું અને જીભ પણ સાફ કરવી. બાળકો માટે બ્રશ સોફ્ટ બ્રિસલ વાળું હોવું જોઈએ, જે નાયલોનનું બનેલું હોય છે, જે એકદમ નરમ અને મજબૂત ટકાઉ હોય છે. 1 થી 3 વર્ષના બાળકો માટે ફિંગર ટૂથબ્રશ યુઝ કરવું જોઈએ. 3 થી 6 વર્ષના બાળકો માટે સ્મોલ હેડ વાળું અને એકદમ સોફ્ટ બ્રશ હોવું જોઈએ, અને 6 વર્ષથી વધારે મોટા બાળકો માટે એકદમ સ્મોલ અને સોફ્ટ બ્રિસલ વાળું બ્રશ હોવું જોઈએ. ટૂથપેસ્ટ ફ્લોરાઇડ નોન ફ્લોરાઇડ ટૂથપેસ્ટ હોય છે, જેમાં આપણે 3 વર્ષ પછીના બાળકો માટે ફ્લોરાઇડ ટૂથપેસ્ટ યુઝ કરતા હોઈએ છીએ, જે દાંતમાં સડો થતો અટકાવે છે અને દાંતને મજબૂત બનાવે છે. 1 થી 3 વર્ષના બાળકો માટે ચોખાના દાણા જેટલી ટૂથપેસ્ટ લેવી જોઈએ, અને 3 થી 6 વર્ષના બાળકો માટે વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ લેવી જોઈએ. બાળક ટૂથપેસ્ટ ગળી ના જાય એની દેખરેખ રાખવી જોઈએ. નોન ફ્લોરાઇડ ટૂથપેસ્ટ 1 થી 3 વર્ષના બાળકો માટે યુઝ કરવી, અને દર 3 મહિને ટૂથબ્રશ બદલાવવું જોઈએ. જો તમારા બાળકને કાંઈ પણ તકલીફ હોય, દુખાવો હોય, સડો હોય, તો આજે જ અમારા હોસ્પિટલની મુલાકાત લો અને તમારા બાળકને દર્દમાંથી રાહત અપાવો.